હા, જય જિનેન્દ્ર જીતુભાઈ. આપણે આજે સોમવાર તારીખ 12/7/21 ચર્ચા 93 અને ગાથા 73 આપણી ચાલુ છે. હા ભાનુબેન. હા, જય જિનેન્દ્ર રજનીભાઈ. હા, આજે આપણે 73 ગાથા અને 74 જે ચાલશે એનો સ્વાધ્યાય કરશું. આપણે એકચ્યુઅલી 74 ગાથા તો છેલ્લામાં લેવાઈ ગઈ હતી, પણ એમાં 3 બોલ લીધા હતા અને પછી 74 બોલે વચ્ચે ઘાતક ઉપર આપણે વયા ગયા હતા, કઈ વાત નથી. એટલે બાકીના બોલ બાકી રહ્યા છે 74 ગાથાના. એટલે આપણે 74 ગાથાથી શરૂ કર્યું. હવે જે 73 ગાથા છે ને કે ભાઈ એક છું, શુદ્ધ છું, મમત્વ રહિત છું, પરિપૂર્ણ છું, જે બધા બોલ લીધા ને એમાં શું કહેવા માંગે છે કે એમાં હું પણ દ્રઢ કરવા માંગે છે. તો કે હું કોણ છું એ હું પણ દ્રઢ કરવા માંગે છે એમાં. એટલે કે પોતાના સ્વભાવના મહિમા પૂર્વક હું પણ દ્રઢ કરવું એ સમ્યક દર્શનની વિધિ છે. એમ અહીં આપણને સમજાવ્યું. એકચ્યુઅલી અહીંયા જે શ્રોતા છે એકદમ તૈયાર થઈ ગયેલો અને એ પ્રાપ્તિ માટે જે વિધિ ચિંતન મનન આદિ કરે છે, તો એ કઈ રીતે કરે છે એમ કહીને આપણને સમજાવવા માંગે છે. તો કે આ રીતે સમ્યક દર્શનની વિધિ છે, આવું ચિંતન મનન હોવું જોઈએ. એના પર આ સમ્યક દર્શન માટે એમ કે આ જાતનો આચાર હોવો જોઈએ કે આ હોવો જોઈએ એવું કાંઈ જ નહીં. એ વાત યાદ કરવાની નથી લીધી અને યાદ કરશે જ બી નહીં, કારણ કે એને તો વજ્ર ઘાતકપણામાં લીધો છે. તો એટલે એનો અર્થ શું થયો કે 73 ગાથા દ્વારા આપણને સમજાવવા માંગે છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ, કારણ કે ઉપર હેડિંગ એમ છે ને સમ્યક દર્શનની પ્રાપ્તિની વિધિ શું છે. એટલે એનો અર્થ એમ છે ને. હા, એટલે એ 73 ગાથા બહુ આમાં મને તો એટલે એ હિસાબે વાત થઈ હતી ને આપણે કે ભાઈ આ ગાથા જે છે એ શૈલીથી આખા સમાચારમાં ક્યાંય લીધું જ નથી. તો એટલે એવું મને લાગે છે એ હિસાબે. અચ્છા, હવે આમાં ત્રીજો બોલ આપણે ચોથો બોલ શરૂ કરવાનો છે, પણ ત્રીજો બોલ એક મૂક્યો છે ને એ મને એમ થાય કે ગજબ નો મૂક્યો. એમાં શું કહી દીધું ખબર? ક્રોધાદિના સ્વામીપણે સદા એટલે કે કદીએ નહીં પરિણમતો એવો. એમાં રાગાદિનો ગજબનો રિસર્ચ છે કે હું કદીએ ક્રોધાદિનું પરિણમો છું. એટલે એટલો બધો નિષેધ વર્તે છે. એટલે એમ કહીને એમ કહેવા માંગે છે આજે અમારે 85 કઈ ચાલે છે, બપોરે સવારે સમયસર 18મી વાળું ચાલે છે અને સાંજના 82ના વ્રતનામ ચાલે છે. તો બપોરે 85 કઈની જે 36મી ગાથા હતી 3/1/69ની, હું એમાં આખું બીજા ખુરશે આવે છે કે શુભ ને અશુભ છે ને ઈ પરિણામથી તારે ઈ સંતતિ ધારા પ્રવાહે જે પરિણામ હાલે છે શુભ અશુભ, એના લીધે શું થાય છે કે એને સંતતિ રૂપ શું કે દ્રૈવકર્મના પરિણામ છે, દ્રૈવકર્મ ધારા પ્રવાહ બંધાય છે. એના ફળમાં તને શું મળે છે? હા, કે નરક, નિગો, તિર્ય, ચાદી ચારે ગતિ. એટલે ગુરુદેવને એમાં એટલો આમાં ઓલું આજના પ્રવચનમાં ઓલું હતું શું કે આ શુભ ને અશુભ છે ને એ સંતતિ રૂપ જેના પરિણામ ચાલે છે ને એના કારણે એ 4 ગતિમાં રખડે છે. બોલો, એટલે કેટલો નીચે શુભમાં આપણે હરખાઈ જતા હોઈએ તો કે હા મારે તો આવો શુભ ભાવ છે, એને આવો શુભ છે. તો હા, એટલે આજે અમારે વરસાદ થયો ને પેલા લાઈટમાં પ્રોબ્લેમ થઈ ગયો છે જીવાત. હા, એટલે એટલે ઈશ્વર મને ત્રીજો જે બોલ છે ને કે ક્રોધાદિના સ્વામીપણે સદાય નહીં પરિણમનારો એવો હું, એમાં મને લાગે કેટલો બધો આમ નકાર વર્તે છે. એ થોડું પોતે શાંતિથી વિચારવું જોઈએ. અને ગુરુદેવનો તો ઉદ્દેશ જ આખો એ ઉપર જ છે, રાગાદિના નિષેધ ઉપર. એટલે ત્રીજો બોલ મને જરા વધારે થઈ લાગે. જીતુભાઈ, હવે આપણે હા બોલો. અને આપણે આગળ જઈએ પેલા કે આ જે વાત કરી ને કે ક્રોધાદિના સ્વામી પણ નહીં પરિણમતો, એટલે જે જ્ઞાનીની વાત કરી તો એટલે જ્ઞાની થતા પેલાની વાત છે. જ્ઞાની થતા ઓકે. એટલે હવે છે ને હજી તો વિચારે છે ને. હા ઓકે. એનું સ્વરૂપ છે આવું. હા, તો હવે જો પોતાના
એટલે ક્રોધાદી એટલે ક્રોધાદીમાં બધા જ ભાવ, ક્રોધાદીમાં આપણે અનંતા પ્રકારના કર્મો છે એનું સમયે જે એનો શું કહેવાય ઉદય આવે અને એના નિમિત્તે જે ભાવ થાય. તો હવે ખાલી સવાલ એ છે કે એના સ્વામી પણ નહીં પરણતો, એટલે જ્ઞાનીને ને અજ્ઞાનીને બધાને એટલે બધા જીવોને કર્મનો ઉદય અને અનંત પ્રકારના કર્મનો ઉદય તો ચાલુ છે. એટલે એના નિમિત્તે જે ભાવ તો બધાને થાય જ છે. ખાલી જ્ઞાની એના સ્વામી પણ નથી પરિણમતો અને અજ્ઞાની સ્વામી પણ પરિણમે છે. બરાબર છે. એટલે એમ એવું નથી કે જ્ઞાની થઈ ગયો એટલે કે ચોથી સાધક જીવ થયો એનો જ્યાં સુધી વિતરાગ થયો નથી તો એને જે અનુભવ કર્મના ઉદયના નિમિત્તે જે અનુભવ થાય છે, અને સમજો કે તમે જ્ઞાની છો, હું અજ્ઞાની છું, અને આપણે એક જ સરખા પ્રકારના કર્મનો ઉદય આવે છે, તો એનું જે વેદન થાય છે, એનો જે અનુભવ થાય છે, એ જ્ઞાનીને અને અજ્ઞાનીને એક સરખો જ હોય છે કે એમાં કઈ ફરક હોય છે? ફક્ત ઓલો ભલે કર્મના ઉદય થતું જે કર્મના ઉદય જે આપણા જીવમાં જે વિકાર થાય એ વિકારની ક્વોલિટી સમજો આપણે કહીએ કે વિકારનો એનો અનુભાગ ને એની સ્થિતિ ને બધું એ તો બંનેના સરખા છે કે બોલો ઓલો જ્ઞાની થયો એટલે એમાં કંઈક ઓછું હોય છે? જ્ઞાની ને અનુભાગ ને સ્થિતિમાં બહુ ઓછું થઈ જાય, કારણ કે અનંતાનુબંધી છૂટી ગયું ને. અનંતકાળનું જે અનંતાનુબંધી એટલે એટલો મોટો કાળ સુધીની સ્થિતિ રહેતી જ નથી. એને ફળ દેવાની અનુભાગની સ્થિતિ ઘટતી જાય. જેમ જેમ જ્ઞાનીનું દશા ઉપરથી વધતી જાય છે ને, તો અસ્થિરતાનો જે રાગ હોય છે ને એના નિમિત્તે જે કર્મનો બંધ થાય ને એમાં અનુભાગ ને સ્થિતિ બધી ઘટતું જાય. સવાલ ખાલી છે કે અને વેદનમાં અને જ્ઞાની ને વેદનમાં એ તો ગુરુદેવ કહી દીધું એક વાર કે ભાઈ આ ભીત અને આ શરીર જેટલું જુદું છે ને એટલું અમને આ વિકાર શુભ ભાવ છે ને એ જુદો જ દેખાય છે. એટલે શુભનું વેદન જ નથી તો શુભના ફળનું વેદન ની ક્યાં વાત છે? હિસાબે એમ કેવાય વેદાય. પ્રશ્ન એમ જો સવાલ કરીએ છે કે જ્ઞાની જયારે અજ્ઞાની હતો એના અજ્ઞાન કાળમાં જે કર્મો બંધાયેલા, અને અજ્ઞાની તો અજ્ઞાની હતો જ પહેલા અત્યારે પણ છે, એટલે બંનેને અજ્ઞાનની દશામાં જે કર્મો બંધાયેલા એનો જયારે ઉદય આવે છે તો ભલે જ્ઞાની એના સ્વામી પણ નથી પરિણમતો, પણ એ જે ઉદયનો જે ભાવ છે એ ભાવ જ્ઞાની અજ્ઞાનીને સરખો હોય છે કે જુદો જુદો હોય છે? પેલા તો છે ને જેટલો બંધાણો હોય ને એ જ્ઞાનીપણું થાય ને ત્યાં એ ખરી જાય, એની સ્થિતિ એના અનુભાગનો રસ દેવાનું તાકાત ઓછી થઈ જાય ને અને કાળે ઓછો થઈ જાય. એનો તમને એક દ્રષ્ટાંત આપું કે અજ્ઞાની છે એને શુભ ભાવ ખૂબ ઉપયોગ કર્યો, 70 કોડાકોડી સાગર પછી એનું ફળ આવવાનું. તો હવે એને બદલે એને તો નિગોજમાં જવાનું છે 2000 સાગરમાં તો એ તો શુભ ભાવ બાંધેલો છે ઉત્કર્ષ, તો એનું ફળ ક્યાંથી આવશે? તો શું થશે ખબર છે? એ જે એને અજ્ઞાન દિવસ છે ને મિથ્યાત્વ કર્યું છે ને એટલે ફળ આવ્યા પેલા એ જે શુભનું ફળ આવ્યા પેલા એ અશુભ રૂપે પરિણમી જાય, સંક્રમી જાય છે. શુભમાંથી અશુભ થઈ જાય છે, ફળ દેવા દે છે, અને ત્યારે નિગોજમાં જાય છે. નહીં તો નિગોજમાં ક્યાંથી જાય? અચ્છા, એટલે એનો અર્થ શું થયો કે મિથ્યાત્વ છે ત્યાં સુધી જે બંધાણું છે ને શુભ છે તો અશુભમાં વયું જાય છે. એવી રીતે મિથ્યાત્વની ભૂમિકામાં જે એને શુભ કે અશુભનું કર્મ બંધાણો છે ને તો એના ઉદયમાં આવ્યા પહેલા જો આ જ્ઞાની થઈ જાય છે તો એનામાં બધું અનુભાગ અને એનું સ્થિતિ બધું ઘટી જાય છે, કારણ કે એને એટલો લાંબો કાળે રહેવાનું જ નથી સંસારમાં. અત્યારે છે ને મારે અત્યારે મારે ગાથા તો એ 316 ને એની આસપાસની ગાથાઓ છે ને બધી 320 પહેલાની. હા, તો એમાં જે કહે છે પ્રકૃતિ સ્વભાવે લીન જે હોય છે એનો એ અજ્ઞાની જે રીતે પરિણમે છે ત્યારે જ્ઞાની એનો જ્ઞાતા રહે છે. પણ એનો મારા ખાસ સવાલ કહેતો કે એનું જે વેદન થાય છે એ વેદન તો બંનેને સરખું થયું અને જ્ઞાની જ્ઞાતા રહ્યો કે વેદન પણ તમે કહો છો એ પ્રમાણે સ્થિતિ અનુભાગના હિસાબે ઘટી ગયું? જો એને ઉદયમાં આવે એ ઘટી જાય છે અને અહીંયા વેદનમાં એને ભિન્નતા પૂર્વકનું વેદન છે ને અસ્થિરતા પૂર્વક છે વેદન, એટલે વેદન ઘટી ગયું. કારણ કે જો વેદન તીવ્ર રહ્યું હોય અજ્ઞાન દશામાં હતું એવું જ જ્ઞાની છે પછી જો એવું વેદન રહેતું હોય તો એને કર્મ એવા બંધાય. કર્મ તો પછી સાવ ઓલા બંધાય છે ને અસ્થિરતાના હિસાબે કર્મ બંધાય છે. તેનો અહીંયા વેદન ઓછું થઈ ગયું છે.
અચ્છા. અરે એની ક્યાં વાત જ્ઞાની અજ્ઞાની અજ્ઞાની પછી જ્ઞાની થયા પછી ચોથા પાંચમા છઠ્ઠામાં વેદનમાં ફેર પડતો જાય છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળાને કર્મનો ઉદય એમાં કઈ અસર થાય છે? અસરતાનો ઉદય આવે તો ઉપસર્ગ આવે તો નથી થતો. ચોથા પાંચમા વાળાને તો કઈ તો ભાગી જાય. પેલો ગુજે કહે ને પેલો પ્લેગ નીકળ્યો હોય તો પ્લેગ નીકળ્યો હોય ને તો જ્ઞાની પેલો ભાગી જાય ચોથા ગુણસ્થાન વાળો. એટલે ભાગવું જરૂર નથી ભાગી જાય, પણ ત્યારે એને એટલું વધારે એટલું વેદન છે. અને છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા હોય એને ભાવલગી સત્ય અને પ્લેગું ગમે હોય છે ને ઢોર ઉપસર્ગ ઘાણીમાં પીતા હોય તો એ ભાગે નહીં, કાંઈ ન થાય એને. એટલે શું છે કે એને વેદન કરવામાં વેદન થવામાં ફેર છે. હા, બસ મેં પૂછ્યું હતું કે વેદન જો કે થતું હોય સરખું, પણ સમજો કે સાતમા નો જ્ઞાની અને ચોથા નો જ્ઞાની અને અજ્ઞાની એના વેદનમાં જે ઉદય આવ્યો છે એ તો સરખો છે. એને હાલો ભલે જ્ઞાની એને જાણતો રહે છે અને એને એનો નથી કે અસર થતી નથી એને. એટલે જે ઉદય જે આવ્યો છે સરખો છે કે ઉદયમાં બી ફરક છે? એમ એ સવાલ હતો. ના, ઉદયમાં આ બધું ફરી જાય ને, રસ ને અનુભાગ નહીં. અચ્છા. અજ્ઞાનીમાં બંધાણો હોય, અજ્ઞાન દશામાં બંધાણો હોય તો એ એમને નિર્જા થઈ જાય, ઘટી જાય. એમ નિર્જા થઈ જાય એટલે સાવ છૂટી જાય એવું જરૂર નથી, પણ ફેર પડી જાય. દાખલા તરીકે સૈનિક રાજાનો લ્યો તો એને બંધ તો પડી ગયો તો નરકનો, સાતમી નરકમાં આયુષ્યની સ્થિતિ બંધાણી હતી, બરોબર ને. અને જ્યાં ક્ષાયિક થયો ત્યાં એને તરત જ 84,000 વર્ષની સ્થિતિ થઈ ગઈ. સ્થિતિ ઘટી ગઈ ને, ગતિ ન ફરે પણ સ્થિતિ તો ઘટી ગઈ કે નહીં. એટલે એનો શું છે, સ્થિતિ અને ફળ દેવાની શક્તિ બે ઘટી ગઈ ને. સાતમી નરકમાં જે ફળ દેવાનું હતું એને એ અહીંયા પેલી નરકમાં આવી ગયા, એટલે એને ફળ દેવાની કર્મની સ્થિતિ ઘટી ગઈ. હવે એ સ્થિતિ ઘટી ગઈ એમ એનું જોડાણે ઘટી ગયું ને. સાતમી નરકમાં એને જે વેદન થવું જોઈએ અજ્ઞાનીને અને જે જ્ઞાની થઈ ગયો તો એને ચોથા ગુણ પેલી નરકનો એને બંધ થઈ ગયો 84,000 સુધીનો, અને પેલી નરકે ગયા તો ત્યાં વેદનનો પ્રકાર ઘટી ગયો. ઓકે, હવે બીજો સવાલ આને લગતો છે, બરાબર? કે આપણે આમાં બરોબર લાગ્યું ને, કારણ કે મારું થોડુંક મગજ શું હતું કે મારે રૂમ ચેન્જ કરવો પડ્યો ને જરા ચાલુ બોલે. ઓકે. એટલે હા, એટલું થોડુંક મારું માઇન્ડ ડિસ્ટર્બ થઈ ગયું. ના, હવે આને લગતો જ સવાલ છે. આપણે કે ને કે કર્મો કરાવે, શું કહે, રાજા રંક અને કર્મે વાડ્યો અંક તે બધી વાત આવે તો કર્મોનો જેટલો ઉદય આવ્યો એનો ભલે જ્ઞાનીને અનુભાગની સ્થિતિ ઓછા હતા એટલે એને ઓછો આવ્યો, એ જ જાતનો આવ્યો. એનો અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિને અનંત અનુબંધી અને બધું જોરદાર છે બધું, તો એ પ્રમાણે આવ્યો. પણ જે પ્રમાણે કર્મ હતા એ જ પ્રમાણે ઉદય આવ્યો, બરાબર ને? ભલે જ્ઞાની એને જાણતો રહે છે, પણ જેટલો કર્મનો ઉદય હતો, જડ કર્મનો ઉદય, એના પ્રમાણમાં જ જીવમાં વિકાર થયો. ફક્ત જ્ઞાની જાણતો રહે છે, અજ્ઞાની એને વેદે છે. ના, એમાં એવું તો તમારે કેવું એવું થઈ ગયું, આપણે આવું જો માનીએ તો શું થયું, તો ડિગ્રી ટુ ડિગ્રી થઈ ગયું. કર્મ ઉદય આવ્યો એવો તો કે એવું જરૂરી નથી. એ જેટલો જોડાય તો ડિગ્રી ટુ ડિગ્રી. પણ ડિગ્રી ટુ ડિગ્રીમાં શું આવે કે અહીંયા ક્રોધનો ઉદય હોય તો એ વખતે અહીંયા માનનો ઉદય ન આવે, માનનો ભાવ એને ન આવે. ઉદય ક્રોધનો હોય, એ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પણ એને જે ભાવ વ્યક્ત થાય ને તો એ કા ક્રોધ નો થાય ને કા ક્ષમા નો થાય, પણ ક્રોધને બદલે માનનો ન થાય. એટલે એમ તમે ડિગ્રી ટુ ડિગ્રી કહી શકીએ કે જેવું ત્યાં હોય એવું ત્યાં થાય. ક્રોધ હોય તો ક્રોધ થાય, માન હોય તો જીવને માન થાય, એમ કહી શકીએ. પણ જેટલો ત્યાં ઉદય એટલો જ અહીંયા જીવને કરવો પડે ભાવ, એટલો જ તીવ્ર એ જરૂર નહીં તો કોઈ છૂટી જ ન શકે. ત્યાં એટલો થાય અહીંયા મન કે તીવ્ર કરી શકે. આઈ એમ નોટ ક્લિયર. જેટલો ઉદય હતો, જેને સમજો કે આપણે 100% ઉદય હતો એનો, એનું જે વેદન અહીંયા થયું એટલે એને એટલું વેદનમાં તો આવ્યું, પણ આપણે એના ઓતરોત થઈ ગયા, એમાં લીન થઈ ગયા એનો, અને 100% અનુભવ કર્યો. પણ જ્ઞાની જે હતો, તમે એમ કહો છો કે એનો હતો અનુભાગ ઓછો થઈ ગયેલો અને બધું હતું, એટલે એને જે પ્રમાણમાં ઉદય હતો એટલું જ એને વેદનમાં આવ્યું કે નહીં? ના, એ જેટલું જોડાય એટલો. કારણ કે માની લો કે જો તમારા આપણા દ્રષ્ટાંત પ્રમાણે પેલા 100% બંધાણ હતો, બરોબર છે, અજ્ઞાની હતો ત્યારે, તો અજ્ઞાની તો 100% એનું વેદન કર્યું, એટલે એ તો ઓતપ્રોત એને 100% જેવો ત્યાં 100% ઉદય હતો અને 100% જોડાણ હતું. હવે એ જ્ઞાની થઈ ગયો તો જ્ઞાની થઈ જાય એટલે શું થાય કે 100% હોય છે અને 100%માંથી ખરી જાય છે.
તો એટલે સમજો કે 80 થયા કે 60 થયા કે 70 થયા. હવે 70 કે 60 થયા તો 60% એને અહીંયા એવા 60% ભાવ થવા જરૂરી નથી જ્ઞાની. કારણ કે ભીલ પડી ગયો છે ને એટલે એને ત્યાં 60% ભલે હોય પણ અહીંયા એને જોડાણમાં 40% હોય, વેદનમાં 40% બી હોય. એનો દાખલો તમને આપું કે મુનિરાજ ને 700 મુનિરાજ ને 500 મુનિરાજ ને ઘાણીમાં પીલા, બરોબર છે. તો ઉદય તો 100% આંકડો આવ્યો, બરોબર છે. 100% આંકડો આવ્યો પણ એમાં જોડાણ કેટલું છે તો કે કાંઈ નથી, એટલે જ મોક્ષ વહી જાય છે. એટલે એ 7મા ગુણસ્થાનની વાત છે. એટલે બરોબર છે. હવે આપણે ચોથામાં આવીએ તો કે ચોથામાં શું થશે કે ચોથામાં એના બચાવનો આદિનો ભાવ હશે. એટલે ઓલા મુનિરાજની જેમ 0% નહીં હોય જોડાણ. જોડાણ એ હશે પણ એટલું નહીં હોય જેટલું અજ્ઞાન દશામાં જોડાણ હોય એટલું અહીંયા વેદન એનું નહીં હોય. કારણ કે જોડાણ એટલું નથી ને, એના તરફનું લક્ષ એટલું નથી ને, સાથે વેદનાને પ્રવર્તે છે ને. અને બીજી વાત છે કે ઓલી જે પરિણતિ છે ને એ પરિણતિ જે હારે વર્તે છે ને એ કઈ કામ નથી કરતી એવું થોડું છે. આપણે તો ઉપયોગથી જ ખાલી વિચારીએ ને કે ભાઈ એને કસાય થયો. દાખલા કે ભરત બાહુબલી લઈ જાય, બરોબર છે. તો ભરત બાહુબલીને જે સામસામો કસાય થયો તો આપણે તો એટલાને જોઈએ કે જો એને આવો કસાય કરે. પણ એમાં જેને જ્ઞાતા પરિણતિ છે ને એને હિસાબે એ કસાયનો પ્રકારમાં ફેરે છે. જોનારને ન ખ્યાલ આવે. જોનાર તો બહારની ક્રિયાથી જોવે છે ને કે ઓલાએ ધન ઓલા ચક્ર ફેંકવું ને ઓલાએ આમ કર્યું, એટલે એ તો ક્રિયાથી જોતે એમ લાગે હા આવો કસાય એમ લાગે. પણ ખરેખરમાં તો એને જે કસાય થયો છે પણ એ વખતે જે જ્ઞાતાધારા કોઈને મનુષ્ય છે ને ઉપાદેય વાળી છે. લબ્ધ કેટલા શક્તિરૂપ નથી, ઉપાદેય ધારા ચાલુ જ છે. તો ઓલું કસાય ઉપયોગરૂપ ચાલુ છે ને ઓલું લબ્ધરૂપ ચાલુ છે. તો લબ્ધરૂપ ચાલુ છે એનું કઈક કાર્ય તો હોવું જોઈએ કે નહીં. અને તમને એક બીજું એ કહું તો કે ગુરુદેવથી મેં નથી સાંભળ્યું પણ મને એક જણે દલીલ આપી હતી એટલે મને થોડીક ગમી છે. સાચી ખોટી ખબર નથી પણ ગમી છે કે ભાઈ શ્રી કૃષ્ણને બધા સમજો કે લડાઈને આટલે કરે છે અને અથવા તો સૈનિક રાજા કોઈ નહીં બીલ્યો તો કે એ વખતે જેને કસાયના પરિણામથી આપઘાત કર્યો ને સૈનિક રાજા ત્યારે એને તીર્થંકર ગોત્ર બાંધવાનું ચાલુ છે ને. તીર્થંકર ગોત્ર આપઘાત કર્યો જે મિનિટે મિનિટ 2 મિનિટ તો થયો છે ને કસાયના પરિણામ ત્યારે આપઘાત કર્યો ને તો એ આપઘાતમાં પરિણામમાં તો અશુભ પરિણામ છે. તો અશુભ પરિણામમાં એને તીર્થંકર ગોત્ર બાંધવાનું ચાલુ રહે. તીર્થંકર ગોત્ર છે નથી બાંધે, શુભ પરિણામથી બાંધે કે અશુભ? તીર્થંકર ગોત્ર શેનું ફળ છે? શુભ પરિણામનું છે. તો એનો અર્થ કે જે ઓલી જ્ઞાતાધારા ચાલુ છે ને જો લબ્ધપણામાં એ જ્ઞાતાધારાને લઈને એને તીર્થંકર ગોત્ર બંધાવાનું ચાલુ છે. કેમ લાગે છે તમને? મને એ વાત નથી બરોબર. બરાબર છે. નથી આવી. મને હંમેશા થોડો તો આશ્ચર્ય થતું હતું કે આને તીર્થંકર ગોત્ર સમયે બંધાયા જ કરે છે એક કોઈ ચાલુ. હા એટલે મને એ પછી જગ્યાને બહુ વધારે નહોતું એની અંદર ગયા. લોજિકલ લાગે ના એટલે અશુભના કાળમાં પણ એને પરિણતિ ચાલુ હોય એટલે તીર્થંકર બંધાયા કરે એમાં તો એને લોજિકલ લાગે છે એટલે એ વાંધો નથી. પણ હજી મને આ નથી બેસતું કે જ્ઞાની ને અજ્ઞાનીએ બંને એક સરખું કોઈનું કોઈ પાપ કરેલું અને એનો એક સરખું જ હા તો ઓને 100 ગ્રામ ઝેર જેટલું ઉદય આવ્યો અજ્ઞાની ને. તમે કહો છો પ્રમાણે આપણા અનુભાગના હિસાબે એને 60 ગ્રામ પોઈઝન નો ઉદય આવ્યો. પણ 60 ગ્રામ જે પોઈઝન નો ઉદય આવ્યો જ્ઞાની ને 100 ને બદલે 100 નો આવ્યો તો એને 60 નો અનુભવ થયો પણ એને જ્ઞાતા રહ્યો કે 60 નો અને એને જો જોડાણ ન કર્યું પણ જોડાણ ન કર્યું પણ એને ઉદય તો 60 ગ્રામ નો આવ્યો કે નહીં? હા એનો તમે જવાબ દેજો કે સૈનિક રાજા પેલા તરફ નાખ્યો ને 100% બંધ કર્યો, બરોબર છે. એટલે 7મી નરક નું બરોબર અને એટલે નરક નો બંધ કર્યો, બરોબર ને. અને એનો અત્યારે સ્થિતિ હતી 7મી નરક. પછી 60 થઈ ગયું એટલે શું થઈ ગયું કે 84,000 નરક નો બંધ તો ન છૂટે પણ 84 માં આવી ગયા. હવે 84 માં ગયા નરકે ગયા, બરોબર. હવે નરકે ગયા અત્યારે એની શું સ્થિતિ છે તો કે અત્યારે જેટલું એને ઉદય તો 84,000 વર્ષમાં એને ઓલું જે પાપનો બંધ કરેલો છે ને એટલે એ ફળ તો એને આવવાનું જ છે જેટલું ઓછું થઈને પણ એ તો આવવાનું ચાલુ છે. પણ એમાં એને જોડાણ છે ને એ જોડાણ વખતે પણ ઓલી જ્ઞાતા પરિણતિ ભેદજ્ઞાનની ચાલુ છે ને એટલે જે અજ્ઞાન દશામાં જે જોડાણ થાય છે ને એમાં પૂરેપૂરું વેદાંત હોય છે કારણ કે એકાકાર થઈ ગયો છે. જયારે અહીંયા જ્ઞાન દશામાં શું છે કે જ્ઞાતા ધારા તો ઈ પરિણામ વખતે કસાયના પરિણામ વખતે પોતે મારકાપ કરતા હશે, બીજાને મારતા હશે, બીજો એને મારતા હશે, એ વખતે પણ એનું જ્ઞાતા ધારા જે પરિણિત ચાલુ છે એટલા હિસાબે શું થાય છે
કે એને જોડાણ તીવ્ર નથી થતું. એકદમ સીધો દાખલો, હવે એક લૌકિક દાખલો આપું સમજતો પુરાણનો, આ સિદ્ધાંત પ્રમાણે આમને મળે કે છે ને 96,000 રાણીઓને પેલો જયારે દીક્ષા લે ને ત્યારે ગુજે કપ છોડે ને બળખો છોડે ને હું એમ છોડીને હેલા જાય છે, બરોબર છે. અને આજના કાળમાં આપણે એક 24 કલાક માટે બહારગામ ગયા હોય ને તો 3 વાર 4 વાર 5 વાર કપ ફોન કરશે, કેમ છો ને કેમ નહીં, તું કેમ છો ને કેમ નહીં. છે વિકાસ કેટલી છે એ વિચારવા જેવું છે. અત્યારે છે ને એક સ્ત્રીને છોડીને દીક્ષા લેવી તો બહુ આગી વાત છે. 5 દી ગયા હશે, મહિનો દી ગયા હશે ને તોય તે કેટલી એની હારે આમ જાણે સ્વર્ગવાસ થઈ ગયો હોય ને સદાય માટે છૂટા પડી ગયા હોય ને એની જે સવાર બપોર આજ બધું વહેલા કરે હારે રહેતા એમ. અને ઓલાને 96,000 રાણીઓ છોડતા કઈ અસર ન કરી. કેમ તો કે એ કાળમાં ચિકાસ વાળા પરિણામ નહોતા. આ તો આપણે વાત છે જ્ઞાનીની, પણ આ તો તમને સામાન્ય ઉદાહરણ આપું છું કે ચિકાસના પરિણામ કોને હોય. હું આ દાખલાથી કહેવા માંગુ છું કે અત્યારે ચિકાસના પરિણામ એટલા બધા છે, હું એટલા માટે હું ઉપલા સ્વર્ગમાં નથી જઈ શકતા. ત્યારે એ વખતે તો શું હતું કે કેવા પાપ કર્યા હોય અને છતાં કેટલા ઊંચા સ્વર્ગમાં વહી જાય છે. કેમ તો કે પાપ કર્યા પણ એમાં ચિકાસ નથી હોતી, એટલે એટલો પલટો મારે છે ત્યાં ને ત્યાં, અને ત્યાં ને ત્યાં સ્વભાવમાં એટલો જોડાઈ જાય છે કે સ્વર્ગમાં જતો રહે છે. કેમ તો ઓલા પરિણામ એટલા ચીકણા જ નહોતા હોય છે, પણ એટલા ચીકણા નથી. એવી રીતે તમે કીધું ને કે જ્ઞાની થયા પછી શું, તો કે જ્ઞાની થયા પછી પણ એની જોડાણમાં છે ને એટલું ચિકાસ નથી હોતી. તો એનું નહીં ચિકાસ હોવાનું કારણ તો ત્યાં તો જ્ઞાતાધારા ચાલુ છે, કારણ કે ભેદના સતત એ આમ કોરું શક્તિ રૂપે નથી, પ્રવૃત્તિ રૂપે છે, ઉપયોગમાં નથી પકડાતું એટલે પણ એ પ્રવૃત્તિ ઉત્પાદય રૂપે છે એને જ્ઞાતાધારા ભિન્નપણું ચાલુ છે ને એટલે એને એ વેદનમાં એટલી ચિકાસ નથી આવતી. બરાબર, તમારી વાત સાચી છે, તમારી વાત બરાબર છે. આ બેકગ્રાઉન્ડ ની અંદર આપણે બધા વર્તમાન યોગના ઘણા દાખલાઓ બેસી શકે, બરાબર. એ તો થતું હતું કે આમ તો ખૂન કર્યું હોય પછી મોક્ષે જાય. હા, એ બધાનું કારણ છે ચિકાસ પરિણામ. ઘડીક પછી પલટો મારી દે છે. અને અમે શ્વેતવાન મુનિમાં જેવો દાખલો નથી કે ભાઈ ઘડીકમાં સાતમી નાખના પણ ફટ કરતો પલટો મારી. કેમ? કારણ કે બંધ ન પડ્યો, ચિકાસના પરિણામ જ નહોતા, બંધ ન પડ્યો અને પલટો માર્યો કેવો હતો કે કેવો મોક્ષ વહી ગયો. ચિકાસ નથી પરિણામ. ચિકાસ નો શું છે કે જે ઉદય આવે છે ને એમાં જે વેદન છે ને એ લુખું વેદન છે, ચીકણું વેદન નથી. ચોંટી જ જાય, છૂટે જ નહીં. ઓલી કોને નાખે ને દિવાલ ઉપર આખું સેન પછી ઉપર ચડી જાય. ચીકણી આમ ચિકાસ આમ જોરદાર પકડી લીધી દિવાલને. એમાં છે ને વેદન ઉદય આવે છે ને એમાં એટલું ચિકાસ વાળું જોડાણ જ નથી. એની વિરક્તિ છે એટલી. હા, એટલે અને હવે ત્રીજો જ એક દાખલો આપું કે વેશ્યા આગળ જે પૈસા લઈને જાય ને પુરુષો, એટલે હાવભાવ ને એને પ્રેમ ભાવ ને બધું એવું જ કરે જાણે પતિ પત્ની હોય. પણ ઓલીને કાંઈ લેવા દેવા નથી. સમજે કે મારે તો પૈસા દીધા, આ ગયો પછી બીજો મારે પૈસાનું કામ છે, એને છે કાંઈ લેવા દેવા. વેદન તો જોડાણ તો બધું છે. ધાવ માતાની જેમ આ ધાવ માતામાં આવે. ધાવ તો આવડવા શું આજકાલનો કાળ એવો છે ને એટલે મેં દાખલો આપ્યો. કારણ કે હવે ધાય માતાનો જમાનો નથી. રાજ રજવાડામાં જૂના જમાના હતું ને એટલે કેટલાક ને ખબર નહીં હોય શબ્દ ધાય માતા એને માટે જેવું હોય આજના જમાનામાં. આ દાખલો તો બધા છે. એટલે કહેવાનો મતલબ છે ને ચિકાસ વગરના પરિણામ થઈ જાય છે અને ઓલા કર્મમાં સ્થિતિમાં ફરી જાય છે અનુભાગ અને એટલે એને ફળ દેવાની. અચ્છા, પાછો શુભના પરિણામ ઓર શુભ બધી છે. અશુભ જ બાંધવું થોડું છે. અજ્ઞાની છે ને શુભ બાંધવું હોય અને પછી એને સમ્યક દર્શન થઈ જાય તો થવું જ જોયું જરૂરી નથી, પણ આ તો એની સ્થિતિને અનુભાગ વધી જાય, ઘટવાનો સવાલ નથી. કારણ કે અહીંયા એને સમ્યક દર્શન થઈ ગયું છે ને એટલે એ એમ બતાવે છે કે સમ્યક દર્શનની એટલી બધી મહાનતા છે કે કર્મના ઉદયમાં હાલ્ત થઈ જાય છે. બોલો, પાપનો ઉદય હોય તો ઓછો થઈ જાય અને પૂર્ણ બાંધેલા અજ્ઞાનમાં તો ઓર વધી જાય. આવું બધું થતું હોય છે. પણ એ વધારે તો હું ન એટલા માટે કહી શકું કે આ છે ને આખું કર્ણાન યોગનો વિષય છે અને ગુજરાત પાસે આવી બધી બહુ ચર્ચા મને ખ્યાલમાં નથી કે આટલી બધી આવી ચર્ચાઓ થઈ હોય. સામાન્ય થતી હોય એટલે એના આધારે કહું છું તમને. બરાબર, વિશેષ તો કર્ણાન યોગ અને વધારે ખબર પડે. બરાબર, ઓકે. જીતુભાઈ. હા, બોલો. હા, બોલો. જીતુભાઈ, તમે ચિકાસના પરિણામ કયો છો
એટલે ચિકાસના પરિણામ એટલે એમાં મમત્વપણું એમ ગણવાનું કે કેવી રીતે ગણવાનું? હા, મમત્વ, તીવ્ર મમત્વ, તીવ્ર મમત્વ, બરોબર છે. મમત્વપણું. ભાનુબેન, તમને તુવેરની દાળ ભાવે છે? તો જો તમને મારા જેવો ગૃદ્ધિ વાળો, મને તુવેરની દાળની ગૃદ્ધિ છે. તમે બી તુવેરની દાળ લેતા હોય ને હું પણ લેતો હોઉં, તેમાં જે ચિકાસના પરિણામ છે એ સાવ અલગ હોય. તમે ખાવા પૂરતા ખાતા હોય અને હું એકદમ વૃદ્ધિપૂર્વક ખાતો હોઉં એટલે મારી ચિકાસ ઘણી વધારે હોય. ખાવાનું કોઈ આઈટમ તમને ખાવાનું વધારે ભાવતી હોય તો તમે આમ કેટલી ખાતા હોય અને ઓલો સામાન્ય ખાતો હોય કે મને કે તુવેરની દાળનો બહુ રસ છે રજનીભાઈ ને તુવેરની દાળ એટલે ખાતો આમ બહુ રસ પૂરો ખાતા હોય અને ઓલા ભાનુભાઈ ખાવા પીવા દાળ ખાવી પડે બરોબર. કોઈ એમ જ છે મમત્વ તીવ્ર મમત્વ અને મન મમત્વ. પણ ના એટલે આમાં શું છે કે એટલે આપણે પ્રજ્ઞાનુયોગનું લીધું ને એક્ઝામ્પલ, તો પ્રજ્ઞાનુયોગમાં તો બધી લગભગ ચોથા કાળની સ્ટોરીઝ હોય એટલે ત્યાં આગળ આમ એવી રીતે હોય છે કે ઉત્કૃષ્ટ પરિણામ હોય કે સાતમી નરકે પણ જાય અને મોક્ષે પણ જાય. વેરેઝ અહીંયા પંચમ કાળમાં એ પ્રમાણે ચિકાસના પરિણામ ઓછા, કેમ કે સાતમી નરક સુધી ના જાય ને મોક્ષે પણ ના જાય એટલે હું તો એ પ્રમાણે પણ એમાં ખુલાસો તો એનો અર્થ એવો થયો કે સારા કાળમાં સાતમી નરકે જતો એટલે ત્યાં ચિકાસના પરિણામ વધારે છે અને અત્યારે આપણે પહેલી બીજી જાય છે, કોઈ કે 3 જાય છે. હું અત્યાર સુધી મને 2 નો ખ્યાલ હતો પણ હમણાં મને કોઈ ત્રીજી નરકે કીધું. પણ એ જે હોય પહેલી બીજી હોય કે ત્રીજી હોય અને સાતમી નરક એટલે આપણે ચિકાસના પરિણામ ઓછા છે. એ જે સાતમી નરક અને પહેલી બીજી નરકની જે વાત છે ને ચોથા કાળમાં સાતમી, એ તો કસાયમાં તીવ્રતાનો પ્રકાર કેટલો વધારે છે અથવા તો પુરુષાર્થ એનો કેટલું તીવ્ર જોડાણ છે કસાયમાં, તો કે ચોથો કાળ હોય છે ને ત્યારે એનો પુરુષાર્થ એટલો જબરજસ્ત હોય છે કે જો સવળો પુરુષાર્થ હોય તો મોક્ષે બી જતો રહે અને અવળો પુરુષાર્થ કસાયમાં જોડાણવા હોય તો એ કસાય એટલો તીવ્ર પુરુષાર્થ કરી શકે છે કે સાતમી નરકે જઈ શકે. એટલે એ તો પુરુષાર્થની તીવ્રતાનો અહીં 4 ને 5મા કાળની વાત છે. મમતાની પાપ ને ઓલી ચિકાસની તમે જોશો એમ નહીં તો ઊંટું સ્વીચ થશે. ચિકાસનું તો એ જોવાય કે એને ઘર છોડતા વાર ન લાગે, કાંઈ નાના મોટા પાપ કર્યા હોય તો અને સ્વર્ગે વયા જાય તો કેમ એમ તો કે પાપ કર્યા તો આપણને એમ લાગે કે લૌકિક રીતે બહુ પાપ કરેલા છે અને કઈ રીતે સ્વર્ગ વહી ગયો. પણ ઈ પછી છોડીને જે પાછલો કાળ જે રહ્યો હોય ને એનો મરતા પહેલાનો ઈ પેલા એને અણુવ્રત આદિ ને આ તે બધામાં ઓલામાં જોડાય બહુ ગયો હોય. મિથ્યા તો જોઈએ છે એવું કઈ નથી, સંદેશ નથી, પણ અણુવ્રત આદિ નું પાલન સ્વભાવ તો છે ને. વ્રત લઈ લે આ તે બધું લઈ લે બરોબર છે. દ્રવિણી કેમ જાય છે? સ્વર્ગે જાય છે ને. એટલે એનો અર્થ શું છે કે ઈ પાપ કરેલો હોય અને સાધુ થઈ જાય અને હોય મિથ્યાત્વ ને મિથ્યાત્વ તો એ સ્વર્ગે જતો રહે છે. ત્યારે અત્યારે છે ને પાપ એ કરશે પણ એ એટલું ચીકણું હશે કે એ પાપ છોડી નહીં શકે. પાપમાં એને એટલી બધી મીઠાશ સુધી છે કે એ છોડી જ નહીં શકે મરતા સુધી એમ. એટલે ચિકાસ બુદ્ધિ, તીવ્રતા બુદ્ધિ એટલે ગૃદ્ધિ જે રજનીભાઈ દાખલો કીધો ને એની જેમ જ. એટલે 4, 5મો કાળમાં ચિકાસની યાર સંબંધ નથી. હા બસ એટલે તમે કીધું ને કે સન્વદરાણી છોડે તો બળકાની છે, મને કાંઈ લેવા દેવા નહીં. બરાબર. ઘણી વાર એમ થાય કે આ તો ખાઈ ગયા અંદર મોક્ષે લઈ ગયા. તમે હમણાં શેની પુત્રનું સાપડી ઓલું ચિલ્લા એ બરાબર ઓલે પાડાનું પગ કાપી નાખો 22 દિવસે મોક્ષ હોય ગયો. અંજન ચોર આટલો પાપી હતો મોક્ષ હોય ગયો. એટલે બધું એમાં કાંઈ નથી. એમાં એટલે એ તો પરિણામની વિચિત્ર છે આ બધી. પણ એ મૂળ વાત એ છે કે બધું 2 સમ્યક દર્શનનું જે રજનીભાઈ પ્રશ્ન કર્યો ને એ જ્ઞાનીનો કર્યો ને અજ્ઞાનીમાંથી જ્ઞાની થાય તો શું નીતો છે. એટલે મૂળ છે ને આખો ચમત્કાર છે ને એ જ્ઞાનીનો છે એટલે કે સમ્યક દર્શનનો છે. અને અહીંયા આપણી 73મી ગાથા છે એ આખો સમ્યક દર્શન કેમ પામે તો એમ કરીને આપણને ઈ શિષ્યના નામ આપણને એમ સમજાવવા કે એનું ચિંતન ત્યારે કેવું હોય. તો જો ચિંતનમાં બધું શુદ્ધ એક
પરિપૂર્ણ મમત્વ રહે એ બધામાં હું એટલે કે દ્રૈવ સ્વભાવનો જ ઈ ચિંતન કરે છે. એનું બધામાં દ્રૈવ સ્વભાવનું ચિંતન છે. અહીંયા ચિંતનમાં તો એમાં એટલે આ ચિંતન કહીએ તો આમાં ટીકામાં એમ છે કે તેના સ્વામીપણે પોતે સદાય નહીં પરિણમતો હોવાથી મમત્વ રહિત છું. એટલે એવું ચિંતનમાં કે હું કોઈ આવો ક્રોધાદીપણે નથી પરિણામતો, કેમ કે પૂતગલ એટલે ઈ સદાય લીધું એટલે કોણ થયો? શીખાઈ ગયો સ્વભાવ થયો ને. બરાબર. સદાય નથી નહીં પરિણમનારો એવો આ બધા બોલ છે ને. હું આ આત્મા ન્યાથી શરૂ કર્યું છે. હું હજી આ પરિપૂર્ણ આવશે ને હમણાં આપણે જ લેવાનું ચોથો બોલ, તો ત્યાં કહેશે કે હું પરિપૂર્ણ છું. એટલે હું થી આખી આ જે વાત અહીંયા જે વિચાર મંથન કરે છે ને એમાં ક્યાંય પર્યાયનો તો નિષેધ કર્યો. એ લીધું ને શુદ્ધમાં લીધું ને ખાસ અટકારકોના સમૂહની પ્રક્રિયાથી પાર, તો એમાં નિર્મળ પર્યાયને કાઢી નાખી. એનો શું થયો કે એકલો ત્રિકાળી દ્રૈવ સ્વભાવ છે ને એના હુંપણાનું એનું ચિંતન ચાલે છે. અને એ હુંપણાનું ચિંતન કરતા કરતા પછીની વિધિ આગળ છે આપણે લઈએ છીએ 34 બધા બોલમાં. પણ એનો અર્થ તો એમ થયો ને કે સમ્યક દર્શનની પ્રાપ્તિનું કારણ કાંઈ હોય ને તો આ જે ચિંતન મનન છે જે દ્રૈવ સ્વભાવનું, હું દ્રૈવ સ્વભાવમાં હું આવો છું એ જ છે ને એ સમ્યક દર્શનનું કારણ કયો? સમ્યક દર્શનની પાત્રતા એટલા માટે કહું છું કે વિકલ્પ વાળી દશા છે. એટલે એને આપણે કારણ કે એને કોઈ એવું લાગે કે આ કારણ અને સમ્યક દર્શન કાર્ય એટલે કે ભાઈ તો પાત્રતા લ્યો કે ચિંતન મનન છે તો વિકલ્પ વાળું છે ને, તો એ વિકલ્પ વાળું છે માટે એ પાત્રતા છે કેમ લ્યો. પણ નિશ્ચયથી પાત્રતા આવી જ હોય. અને બેસીને પૂછ્યું હતું ને કે સમ્યક દર્શન થાય એની પહેલા છેલ્લો વિકલ્પ કયો હોય, તો એવો નિયમ ન હોય. પણ સામાન્ય રીતે હું જ્ઞાયક છું, જ્ઞાયક સંબંધીના વિચારો ચાલે ને. કારણ કે એને નિરીકળ થાય છે જ્ઞાયકમાં હમપણું કરીને નિરૂપણ થાય છે ને. નિરૂપણ થશે શેનાથી? એ જે વિચાર જ્ઞાનમાં ચાલે છે તો રાગ નિષેધ જ્ઞાન છે, વિકલ્પ વાળું છે. પણ એમાં નિર્ણય કરતા કરતા જ્ઞાનનો નિર્ણય એટલો વધતો જાય છે કે શેમાં હમપણું કરવાનું છે? જ્ઞાયકમાં. એટલે જ્ઞાયક એવો છે સંબંધી વિચાર ચાલે. હું એ વખતે એવો નો વિચાર કરતો હોઉં. ધારો કે હું અત્યારે ચિંતનમાં ચડી ગયો અને મને સમ્યક દર્શન થાય છે તો મારો એ વખતે એવો વિચાર ન હોય કે મારો છોકરો અત્યારે શું કરતો હશે, અથવા આમ હશે, ભાનુબેન શું કરતા હશે, રજનીભાઈ સ્વાધ્યાય કરતા, એવા વિચારમાં જો પણ સમ્યક દર્શન થાય. એને ત્યારે જ્ઞાયક નો હોય, એને દેવગુરુ શાસન વિચાર નો ચાલે એ વખતે કે આ સંસ્થાનું આમ હાલે છે ને આમ થઈ જાય તો સારું, આમ થઈ જાય તો સારું. એવો કોઈ વિકલ્પ ન હોય તો એ વિકલ્પ વાળી દશામાં થોડો સમ્યક દર્શનમાં જાય. સમ્યક દર્શન થતા પહેલા કેવું હોય તો કે કેવો હોય એવો નિયમ નહીં, પણ હોય એ બધું જ્ઞાયક સંબંધી નો જોઈએ. બીજા આવા જે મારા લેખ લખવો છે કે મારે આવડવા ગુરુકાંત દ્રષ્ટિમાનનું આ કરવું છે એનું આમ થઈ જાય સર, એવા બધા વિકલ્પો ન હોય ત્યાં. એટલે એમ કે છે કે આવા વિકલ્પો એ આપણને આ જે 73મી ગાથા છે ને આપણે માટે બહુ જ લાભકારી છે. અહીંયા જે બધા બોલ એમણે આપ્યા છે ને કે આવું વિચાર કરે છે એ ખરેખર બહુ મંથન માટે છે કે આવું એને ભાષે ને કે ઓહો હું સદાય પૂતગલ જ એનો સ્વામી છે. પેલા ભૂતકાળમાં હતો અને પછી મેં આમ કર્યું એમ નહીં, હતો જ નહીં. ક્યારેય હું રાગ આદિનો સ્વામી હતો જ નહીં. એનો સ્વામી તો પૂતગલ જ છે સદાય. હું એટલા માટે મને મમત્વ એટલે શું? મારા પણ એનું નથી. એટલે અભિપ્રાય આખો ફરી ગયો છે. વિચાર બંધનમાં પણ હજી ભલે એને અનુભવ નથી થયો, રાગાદિથી ભિન્નપણાનો અનુભવ નથી થયો, પણ વિચાર મંથનમાં એટલો પાકો નિર્ણય થઈ જાય છે રાગાદી છે ને એ મારો છે જ નહીં. મમતા રહે છે એટલે શું? મારો છે જ નહીં, મેં કર્યો જ નથી. એટલે કે મારી પર્યાયમાં જ નથી. મારી પર્યાયમાં હોય તો મેં કર્યો નહીં. ચુમ્મોતેર ગાથામાં વજ્ય ઘાતકમાં લીધું ને એટલે જો વજ્ય ઘાતકમાં જો એ પર્યાય મારી જ હોય તો એને ઘાતક ક્યાંથી કહો તમે? અને એ તો ઘાતે ન કરે. એટલે એ મારો નથી એટલે ઘાત કરે છે. બે વિરુદ્ધ સ્વભાવવાળાને નક્કી કર્યા. 74 ગાથામાં બધા બોલમાં વિરુદ્ધ સ્વભાવવાળા એમ કહીને બધા બોલ આપ્યા છે. તેમાં એ બધા એકલા રાગ આશ્રવની જ વાત છે. આશ્રવ કરતા મુખ્ય પણ રાગની વાત. તે બધા રાગને વિરુદ્ધ સ્વભાવ માટે 6 બોલ આપ્યા છે. એના 72માં 3 ગયા એ વિરુદ્ધ સ્વભાવવાળા સિદ્ધ કર્યા. એટલે એને છે ને આખું દ્રૈવ સ્વભાવ ઉપર જ આખું જોર હોય અને રાગથી મને આ સદાચાર હોય એ બધું હોય એનો નિષેધ નથી ભાઈ. એને એનું લક્ષ નથી, એનું વજન નથી, એનું મહિમાનો તો સવાલ નથી. ઓહો હું તો આવું વ્રત પાડું છું, હું આમ કરું છું,
સદાચાર આવું છે, હું તમને ઓલી જે સમીર પાત્ર શ્રાવકાચાર છે એને એવું એનું મહત્વ તો સવાલ જ નથી. કારણ તો મમતા રહી ક્યાં રહ્યું એને? એ કરું છું એમાં મને બહુ સારું છે, એ સમીર દર્શનની પાત્રતા છે, હું એવું હજુ એને લાગ્યા કરતું હોય તો એ મમતા રહી જ છો ક્યાંથી? એટલે ભાઈ બહુ વિચારવા છે. આ 73મી કથામાં તો છે ને આપણને સમીર દર્શન પામવાની આખી વિધિ બતાવી દીધી. બોલો. જો હવે આના સંદર્ભમાં થોડી સાઈડ ટોક છે, પણ આના સંદર્ભમાં છે કે હવે આપણે જયારે આ બધી વાત કરીએ છીએ 73મી ગાથાની, કે બીજી કોઈ પણ આવી ગાથાની, તો હવે એમાં જયારે આપણે દ્રષ્ટિના વિષયની ચર્ચા ચાલતી હોય ને, અને બે વસ્તુ ઘણી વાર આવે કે એક તો દ્રષ્ટિના વિષયમાં આજે આપણે પરસ્પર વિરોધી જે ધર્મો છે ને, નિત્ય અનિત્ય, એક અનેકાદી, એ ધર્મો એમાં સામેલ છે કે નહીં, એનો એક બધો ખુલાસો થાય. હા, એ ચર્ચાની એક વસ્તુ. અને આપણે પછી ખબર વાત કરી જ્ઞાન પ્રધાન દ્રષ્ટિનો વિષય, દ્રષ્ટિ પ્રધાન દ્રષ્ટિનો વિષય, તો એ બધી વાત આમાં વિલીન થઈ જાય કે નહીં? એટલે સમજો કે તમારો આપણો ગમે તે ઓપિનિયન હોય કે ભાઈ નિત્ય અનિત્ય ધર્મો બધા દ્રષ્ટિના વિષયમાં સામેલ છે કે નહીં, એનો કે જ્ઞાન ને નહીં બેવનું શું કહેવાય શ્રદ્ધા, એનો પ્રવચન સરવાળી, તો એ બધું આમાં ક્યાં આવે આપણે આના સંદર્ભમાં, આ ગાથાના સંદર્ભમાં? બરોબર છે. એટલે એ છે ને એ જ્ઞાનના વિષયમાં જાય છે, જેને આપણે જ્ઞાન પ્રદાન કહે. એ તો શું છે કે એ બધું જયારે બધા પડખાના વિચાર કરતો હોય ને, તો જેમ કે આપણે જ્ઞાયકની વાત લે તો એ દ્રષ્ટિના વિષયમાં તો બીજું કઈ લાંબુ હાલશે નહીં. તો એ જ્ઞાનના વિષયમાં શું લેશે કે શું છે મારામાં? તો કે 47 શક્તિ છે, એવી અનંતી શક્તિ છે, પણ આમાં 47 ની ખબર છે એટલે 47 આપ્યા, તો એમાં કઈ રીતે છે. પછી નયની વાત લે તો એ બધામાં શું છે? તો કે જો નયમાં એવું છે, પાછું એ નયમાં એટલે એવું નહીં છે ને, હું એનો અધિષ્ઠાતા એવો આત્મા હું છું. ખરેખર તો ત્યાં લઈ જવાનું છે. એક નયમાં ઉભો રહેશે તો એમાંથી એને આત્મા હાથ જ નહીં આવે. પણ કાંઈ પણ અકર્તા કીધો કે કર્તૃત્વ નહીં લીધી, કે અકર્તૃત્વ લીધો, તો એ નહીં એનો અધિષ્ઠાતા એવો હું આત્મા છું. એટલે એક નહીં દ્વારા પણ આત્માને ઓળખવાનો છે. એટલે જવાનું છે તો આત્મા ઉપર જ. પણ એ બધા છે ને, એ બધા જાણવાના વિષયો છે ને, એમાં વિકલ્પો વધારે રહે છે. એટલા માટે 144 ગાથામાં તો એને નિષેધ કરી દીધો. એ તો તમને વધારે ખબર, મારી ખાતે 144 ગાથા કેટલો બધો નિષેધ કરી નાખ્યો. એટલે તમે જે પ્રશ્ન કર્યો એ બધું 144 ગાથામાં સમાઈ ગયો. તેમાં ચોખ્ખું કહી દીધું કે ભાઈ આ સૂચના વિકલ્પો છે એને પણ સમાવી દેવાના છે. રુજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવી દે. સાવ સમાવન ન કીધું, કારણ સાવ તો સમય જ નહીં ને, પણ મર્યાદામાં લઈ દીધું. એટલે પછી આ બધા જાણવાના વિષય છે ને કે ભાઈ ધર્મ લેવો કે ન લેવો, ને નયમાં શું લેવું નહીં, દ્રષ્ટિનો વિષય બને કે નહીં, પછી કોઈ કે ક્રમબદ્ધ પર્યાય છે એ દ્રષ્ટિનો વિષયમાં આવે કે નહીં, એ બધું છે ને. તો કે એ બધું એમ કે છે કે ભાઈ સુજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને સુજ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરતો. એટલે એ બધા વિકલ્પો છોડી, મર્યાદામાં લાવીને એ સંબંધીના વિકલ્પો છોડી અને આત્મસન્મુખ કઈ રીતે કરે છે? તો કે આત્મસન્મુખ કઈ રીતે કરે છે કે હું એક છું, હું શુદ્ધ છું, હું રાગ આદિ ના સ્વામી પણ નહીં થતો હોવાથી મમત્વ રહિત છું. પછી વસ્તુ સ્વભાવથી શું છે? તો કે જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ હોવાથી હું પરિપૂર્ણ છું. એ શુદ્ધાનને આત્મસન્મુખ કરે છે. જે આખો વિષય સમજાવે છે ને કે મર્યાદામાં લાવે છે, તો શુદ્ધાનના જ મર્યાદામાં લાવે છે એના વિકલ્પોને, પણ શુદ્ધાન તત્વને આત્મસન્મુખ કરે છે. કારણ કે સાવ એમને તો ત્યાંથી વિકલ્પો શુદ્ધાન વગરનો થવાનો હતો નિરૂપણ થયા પહેલા. એટલે તમારા જે બોલા જે પ્રશ્ન છે ને કે નયના નાતે બધા એ છે ને શુદ્ધાનની બુદ્ધિઓમાં આવે છે, એને મર્યાદામાં લાવી દે. પણ એ તારે જ્યાં સુધી જાણવાના વિકલ્પો હતા, જાણવા સંબંધીનું એટલે જ્ઞાનની નિર્મળતા માટે, તો એ બધું તું જાણી લે, નક્કી કરી લે જેમ હોય. પણ જયારે તારે અંતર્મુખ થવું છે, કારણ કે અહીંયા તો 73મી ગાથા તો અંતર્મુખ થાય એ જીવની વાત છે. તો એ અંતર્મુખ થતા પહેલા એને શું વિચાર મંથન ચાલે છે? તો કે શુદ્ધના સંબંધી બુદ્ધિઓ જે છે ને બધી એને મર્યાદામાં લાવી દીધી છે. અને શુદ્ધના તત્વને એટલે કે હું અખંડ છું, એક છું, આ તો એ બધાને આત્માની સન્મુખ કરે છે કે હું આવું. અને આખો આ હું થી વિશે છે એકચ્યુઅલી. હું આ એક કોણ છે? તો કઈ હું છું. હું શુદ્ધ કોણ છે? તો કે હું છું. એટલે હું પણ તમે જે વાત થઈ હતી ને કે અસ્થિનું ગ્રહણ કરવું, નાસ્તિપૂર્વક નું અસ્થિપૂર્વક, એ અસ્થિનું ગ્રહણ કરે છે.
ઓલું બધું તો છે ને જાણવાના વિષયમાં છે. એમાં તો અસ્થિ વાળું હોય ને નાસ્તિ વાળું હોય. તમે જે પ્રશ્ન આપણે અત્યારે વિચાર કર્યો ને એમાં તો અસ્થિ વાળા વિચાર હોય નાસ્તિ વાળા હોય. તો એમાં ગ્રહણ નહીં થાય અસ્થિનું. એટલે અહીંયા અસ્થિના ગ્રહણમાં આવી જાય છે કે અસ્થિના ગ્રહણમાં કઈ થાય છે આ રીતે કે અહીંયા જે 73મી ગાથામાં જે બોલાવ્યા છે તો એ સંબંધ એવા બધા હોય. આટલા જો એવું જરૂર નથી પણ આ ટાઈપના. એટલે મને શું લાગે છે કે એટલે આપણે અસ્થિનું ગ્રહણ કરીએ અને સાથે મહિમા એ તો મહિમા જે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ મહિમા હોય તો પછી ઓલું બધું ગૌણ થઈ જાય છે કે એની અંદર. એટલે છે ને આજે મારે ઉદ્ઘાટન કરવો હતો ને એટલે મેં એ લીધું પણ અડધું જ આવ્યું એમાં એ દીધું હું એક છું સ્થિતિ જે હું પણ દ્રઢ કરાવે છે ને એમાં શું છે ખબર છે પોતાના સ્વભાવના મહિમા પૂર્વક હું પણ એ દ્રઢ કરું છું. મેં જે નોંધ કરીને એમાં લખ્યું છે ખાસ કે ભાઈ એકલું આમ હું પણ પોતાના સ્વભાવના મહિમા હું આવો. કારણ કે હું આ આત્મા છે ને એટલે હું આવો એમ. આત્મા કેવો તો કે આવો એટલે મહિમા એના આમ ઈચ્છાથી હું આવો તો હું તો આ રીતે એક છું આવી રીતે શુદ્ધ છું એવી રીતે મહિમા પૂર્વક સ્વભાવના મહિમા પૂર્વક હું પણ કરે છે. અને ભાઈ મહિમા વગર હું પણ થશે નહીં. બરાબર એ વાત બી નક્કી. કારણ કે મહિમા ન હોય એમાં એને હું પણ થાય છે ને કઈ રીતે થાય એમ. અસ્થિનું ગ્રહણ મહિમા વગર થતું જ નથી. એનો મહિમા પાસે તો જ એને એનું ગ્રહણ થાય છે. મહિમા વગર અત્યાર સુધી પદાર્થનું શું કામ આપણે ગ્રહણ રહ્યું છે એની મહિમા પાસે છે. એટલે અનુકૂળ પ્રતિકૂળ તો એમાં ઈષ્ટ અનિષ્ટપણું એ બધામાં મહિમા ભાસે છે. એટલે જ આપણે એનું ગ્રહણ કરીને બેઠા છે. એટલે એમાં એકત્ર કરીને બેઠા છે આ હું છું આ છું પરદ્રવ્યમાં. બરાબર એ જ પલટો મારે છે હું પણ આમાં તો કે એનો આવો મહિમા પૂર્વક આ બધા બોલ છે એ બધા એકચુઅલી મહિમા પૂર્વક ના છે આવું વિચારે છે. એ જ બાકી રહી જાય છે. બસ એનું કારણ છે કે પરમાં મહિમા જેટલી છૂટી જોઈએ ને ભાઈ પોતે આપણે છે ને સંશોધન નથી કરતા કે આપણા પરિણામમાં ક્યાં આપણને લાગતું હોય છે કે ના મને તો બધું આપણે ગુરુદેવ પ્રમાણે ભાઈ જ્ઞાનની અપેક્ષા બધું ભલે આપણે ગુરુદેવ સમજતા હોય ગુરુદેવ પ્રમાણે સમજતા હોય કદાચ આપણે ગુરુદેવ જુદા ન પડતા હોય બરોબર છે એ બીજાનું આપણે જોઈએ છીએ એ પ્રમાણે ભલે ન જુદા પડતા હોય પણ આપણા પરિણામની સ્થિતિમાં ક્યાંક હજી ઊંડે આ હોય તો બહુ સારું આ હોય તો એટલે એમાં અહમપણું જે વર્તે છે ને હું એટલે એ મીઠાશથી આ તે પ્રકાર એ બધા એને છૂટતા નથી. પૈસાને ભેગા કરવાનો હલો હોવાતો હોય તો પૈસા થઈ ગયા હોય તો હજી હોય તો હજી થોડું કરી લે તો શું વાંધો. હા તો એમાં જોડાણ જ કરે નહીં તો એનો નિષેધ આવે કે શું છે શેને માટે હું હવે કરું મારે તો મરી મૂકીને વહી જાવ છે છોકરા વાય ખાય તો કઈ ખૂટે એવું નથી અને એને એ ફૂલ લઈને જેલમાં રહે. અને તમને ખબર છે ફૂલ લઈને જેલમાં સ્થિતિ હોય છે પેલો રુદ્ર જન્મે છે ને એ કઈ રીતે જન્મે છે તો કે અર્જિકા અને મુનિરાજને કોઈ પ્રસંગમાં ભૂલ થઈ જાય છે અને અર્જિકાને ગર્ભ રહી જાય છે. હવે એ જેવો જન્મે છે ને મુનિ તો પ્રાયશ્ચિત લઈને પાછા મુનિઓના સંઘમાં જતા રહે છે અને પ્રાયશ્ચિત લઈ લે છે અને પાછા એ તો બાલો નિસંત થઈને વયા જાય છે. અને આને શું કરવું હવે એ જંગલમાં રહે છે એવી રીતે પછી 9 મહિના પછી બાળક જેવો જન્મે છે ને તો રુદ્રને ત્યાં મૂકી દે જંગલમાં ત્યાં જૈનમાં પેલા જ લઈને આવ્યો છે મારે એના માટે થોડું રોકવાનું હોય બોલો જન્મેલા બાળકને જંગલમાં મૂકી પેલા કુંડના ભરોસે જતો રહેશે એ બેન જતી રહેશે અને ફરીથી અર્જિકામાં જઈને પાછી પ્રાયશ્ચિત લઈને દીક્ષા અર્જિકા થઈ જાય અને આ રુદ્ર પછી મોટો થાય ને મોટો રાજા થાય ને 10-11 અંક જારી થાય છે ઘણું બધું થાય છે અને પાછો નરકે હોય અને આવતી 24 પાછો તીર્થન કરતો છે. એટલે કહેવાનો મતલબ છે કે ને હું લઈને જન્મો છે તો ભાઈ હું શેને માટે શેમાં આ ભેગું કરું ને આનું આમ કરું. હમણાં એક ગુજરાત પ્રવચનમાં આવ્યું હતું. હવે આમાં શું 3 વાર પ્રવચન હોય ને એટલે કઈ યાદ નથી શું કે ક્યાં પ્રવચનમાં આવ્યું હતું પણ એવું આવ્યું હતું કે એટલો પુણ્યનો ભરોસો નથી એવું આવ્યું હતું કે એટલે પુણ્યનો ભરોસો નથી કે જાણે આમ કરી નાખું તો આમ થશે આમ કર્યું તો આમ થઈ જાય. આટલી એક સાધારણ વાતમાં આટલો તમને પુણ્યનો ભરોસો નથી એવું એને ખાસ કરીને પૈસા કમાવા બાબત જ કાંક હતું પણ ત્યારે મને બહુ થઈ વાત આ વાત પુણ્યનો ભરોસો જ નથી પેલા કે ભાઈ દુઃખી મળે છે. એટલે કહેવાનો મતલબ છે કે એ બધા આપણે એવું બધું થોડું વિચારીએ ને પરિણામ તો તમે કહો ને કે આટલું જ રહી જાય છે પણ એ રહી જવાનું કારણ આ છે કે મહિમા અહીંયા પૂરેપૂરી આવે ને સ્વભાવ સભા તો એ સ્વભાવ પ્રગટ તો છે જ નહીં કે આમ દેખાડીને સમજાવે કે આવું છે કરીને બરોબર છે. એટલે એ તો ખાલી એક આપણે વાત થઈ છે ગુરુ ગમતી ને આ તર્કથી ને આપણા બુદ્ધિથી આ બધું મેળવીને લાગે કે ના વાત તો સાવ સાચી છે કે હું મહિમાવાન પ્રચાર છું
અનાદિ અનંત એવો ને એવો રહ્યું છું અને અનંતકાળ સુધી મને કઈ થવાનું નથી. એટલે એ જે વિચારતા પોતે એને મહિમા સમજી તો શકે છે, પણ હજી 12માં જે મહિમા છે ને એના પ્રકારોમાં જો સ્થૂળપણે પણ સામાન્ય હોય એ ભૂમિકામાં જુદે, પણ સ્થૂળપણે વિશેષ પ્રકારો હોય ને તો એ ત્યાં સુધી એનો ઉપયોગ છે ને અંતર્મુખ થવાનો. કારણ કે એને ત્યાં સુધી એનો સ્વભાવનો મહિમા જેટલો ભાસવાનો નહીં, જેટલો એને સ્વભાવનો મહિમા ભાસવો જોઈએ એ નહીં ભાસે. કારણ કે 12માં જે એને ક્યાંક ને ક્યાંક મહિમા બુદ્ધિ, લાભ બુદ્ધિ, ઈશ બુદ્ધિ. એટલે ગુરુદેવના પ્રવચનમાં જે સાંભળીને અને અહાહા જે આવે એક કલાકના પ્રવચનમાં કેટલી વખત આવતું હશે? 50 વખત આવતું હશે, વધારે આવતું. તો એ જે આહા અંદરથી આવવું જોઈએ ને એ નથી આવતું હજી, એટલે બધે જ મહિમા રહી જાય છે. એ આહા ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે અંદરથી ભાવ તમારે છે ને આ ગુરુદેવ નું સમજવું હોય ને તો 12/6/78. અચ્છા, 12/6/78 સમયસાર 19મી વારનું ગાથા પહેલી. એટલે એમાં આગલા દિવસે થયું છે 5મી તારીખે, 11મી તારીખે એ નહીં, અને પછીના દિવસે ફરીથી લીધું. એમાં ગુરુદેવ સિદ્ધોની સ્થાપના કરી છે. એટલે પહેલી ગાથામાં સિદ્ધની સ્થાપના છે ને, એમાં ગુરુદેવ જે આહા બોલ્યા છે, વાક્ય પૂરું થયા પેલા આહા બોલે, વાક્ય અધૂરું આહા બોલે, પણ એટલી પ્રસન્નતા અમારી એ વખતે ચર્ચા થઈ હતી કે આમાં તો ગુરુદેવ આહા માંથી આમ કેટલો અંદરથી એમને ઉલ્લાસ આવે છે એ ગાથામાં કે ઓહો સિદ્ધની સ્થાપના. એટલે ગુરુદેવ કહે છે ને કે જે એને પોતાને સિદ્ધની સ્થાપના નથી કરતા, એ સાંભળવાની લાયક નથી. એ બધું જે જોર અંદરથી ગુરુદેવ આવે છે ને તો એ ભાષા નહોતી આવતી. એટલું બધું જોર આવે છે ગુરુદેવનું. પસ્તાનું કર્યું છે કે અત્યારે કાળ ખરાબ છે એટલે જો બુધવારે ન નીકળે. અહીંયા અમારે ઇન્ડિયામાં પેલા એવું લૌકિકમાં હતું, બુધવારે ખરાબ દિવસ હોય, જવું તો પણ ટ્રેનની ટિકિટ બુધવારની જ મળી હોય, મંગળવારે ટ્રેન ન હોય, મંગળવારે ટ્રેન જ ન હોય, એટલે મંગળવારે બાજુમાં પસ્તાનું મૂક્યા. એટલે એક સુટકેસ તૈયાર કરી અને બાજુમાં મૂક્યા આવે. બરાબર. એ પસ્તાનું કે એમ ગુરુદેવ કે આ પસ્તાનું છે કે હું સિદ્ધ જ થવાનો છું, શુદ્ધ જ થવાનો છું, પણ અત્યારે બોલો બુધવાર છે ને આ 5મો વારો છે, એટલે કે આપણે છે ને બુધવારે કઈ મોક્ષ જવાશે નહીં. એટલે કામ કરો, અત્યારે આપણે હું સિદ્ધ છું સ્થાપના કરી લ્યો, હું સમ્યક દર્શન કરી લ્યો, પછી બુધવારે પછી જવા વાંધો નહીં. એટલે પછી જશું એમ. અત્યારે 5મા ન જવાય તો કઈ નહીં. એટલે એક વિદ્યાની બહુ પ્રસન્નતા છે. મારે કહેવાનું શું હતું કે આનું છે ને એમાં એ બહુ જ છે. ચાલો સર, હા એટલે એ શું એને મહિમા એટલો ભાષે ને તમે આ તો તમે ઘણાને હું તમને કહું, આપણને તો છે ને મારી વાત કરું કે મને તો છે ને જન્મથી જ મળ્યું છે, બરોબર છે. એટલે ગર્ભ શ્રીમંત હોય ને એવું છે મારે કે મને ગર્ભથી ગુરુદેવ મળ્યા છે. એટલે આપણને એવું, પણ જે લોકોને પેલા ગુરુદેવ ન મળ્યા હોય ને અને પછી કોઈ પ્રસંગે કઈ એવું પરિચય ધન્ય ભાગ છે, હું તો ક્યાં નહીં તો રખડતો હોત. જયારે મને વાત કરતા હોય ત્યારે મને એમ થાય સારું આને કેટલો આમાં થાય છે કે ગુરુદેવ મને મળ્યા. હું એમ એટલો બધો એ વાત કરવામાં ભાવ વિતો હોય. હવે હું એવું કોઈ નથી કરી શકતો કારણ કે મને મળેલા જ છે. આંખ ખોલી ત્યાંથી હું ગુરુદેવ જોઉં છું. મને નહોતા મળવાના મળ્યા એવું તો મને લાગે નહીં. એટલે ઈ આહાપણું એને આવે, એટલે ઈ આહાપણું આવવું જોઈએ ને, એવું આહાપણું આવે તો એ અંતર્મુખ હોય. પણ છતાંય પાછું એવું એ નથી લેવા જેવું કે આમાં શું છે કે આ એક ભાવનાની દ્રષ્ટિએ બધી વાત થાય. અત્યારે આપણે આહાની બધી વાત કરી, ભાવનાની મુખ્યત્વે વાત થાય. પણ ખરેખર તો આપણે નિર્ણયમાં તો ક્યાં પહોંચવાનું છે કે આવું તત્વ આ કાળે આપણને આટલી હદે રૂચ્યું છે, એટલે ઈ છે ને એનો અર્થ જ એમ દેખાડે છે કે આપણી યોગ્યતા ઘણી નિકટ ભગેલી છે. નહીં તો મારા બાપુજી કઈ કહેતા કે આ કાળે આવી લુખી વાત, આમાં વ્યવહારની વાત હોય ને એમાં તો બહુ રસ આવે, એમાં કરવા પણ ઘણું આવે, બધા વાવા કેનારે ઘણા નીકળે, ખૂબ આપણે ઉજવે છે કે ઓહો આને વર્ષિત કર્યું ને આ કર્યું ને તે કર્યું ને. આ તો હાવ લુખી વાત. હું ત્રિકાળી દ્વેષ સ્વભાવનો આશ્રય લેવો અને પર્ય માત્ર આમ નથી ને હું આ પર્યની પરિણતિથી પાર ઉતરું છું, એ બધી વાતમાં આમાં રસ કઈ રીતે આવે? એમાં શું એવું છે? છતાં રસ આવે છે ને, ત્રિકાળી દ્વેષ સ્વભાવનો રસ જે આવે છે ને એની વાત સાંભળવામાં, કહેવામાં, તો એ વિચારવામાં એ જેમ બતાવે છે એનું હોનાર ઘણું ઊંચું છે. એમ મારા બાપુજી ખાસ કહેતા અને ગુરુદેવમાં એવું આવે છે કે આ કાળે આવી વાતમાં એમ કે આટલો રસ આવે. એટલે મારે કહેવું છે કે ઓલી ભાવનાની વાત છે, પણ એ પાછું નાસી પાસે નથી થવાનું
કે હવે આપણે આ આપવાનું નથી આવતું, અરે અરે એમ નહીં. એ તો એક ભાવનાની દ્રષ્ટિએ છે. બાકી તો આપણે જે માર્ગે છીએ અને જે આપણે કરીએ છીએ વિચાર મંથન, એટલે અંદરથી તો એમ જ કે હવે મારે સમ્યક સામું જોઈને ક્યાં બેસવાનું છે. હું પરિપૂર્ણ છું ને એને નિર્ણય એના રટનમાં જઈશ ને એના નિર્ણય પહોંચવાનું છે. સમ્યક એનું ફળ છે, એ તો આવીને જ રહેશે. ફળ તો તમે આટલી માવજત થી આંબો વાવ્યો અને એની માવજત કરતા હો, પછી કેરી આવશે કે નહીં વિચારવાનો ક્યાં અવકાશ? આવ્યા વગર રહેશે જ કેરી. હા બોલો બોલો, શું કહે? ના બરાબર છે વાત કરે. આપણે તમે કહો છો બરાબર છે. આપણે એનો નજીક આવી ગયા કદાચ શક્ય છે, પણ તેમ છતાં આપણે જેને કે કોઈ હાઈ જમ્પ ની કોમ્પિટિશન હોય અને સમજો કોઈલાને બાંબુ લઈને ઊંચું થાય ને, બધા આમાં ત્યાં સરદારજી કરતા હતા માટુંગામાં ખાસા કોલેજમાં, તો એ જયારે 8 ફૂટ એને કૂદવું હોય ને, તો જ્યાં સુધી 7 ફૂટ 11 ઇંચ પણ એનું પહોંચ કરે, પણ 1 ઇંચ બી બાકી રહી જાય તો લાકડી પડી જાય. એટલે આપણે સંતોષાઈ જઈએ એટલે સંતોષાઈ જવું નથી, કારણ કે જેટલો પુરુષાર્થ જોઈએ એટલો નહીં માપીએ તો પછી આપણે બી કદાચ રખડી શકીએ છીએ. એટલે હું શું કઉ છું, સંતોષાઈ નહીં જવું જોઈએ એ બધી વાત સાચી, પણ ઉર્ષિત વીર્યથી કે હું તો પામવાના પંથે જ છું, એ ઉર્ષિત વીર્યથી જ એનું કાર્ય આવવાનું છે. ઓલી ભાવના ની બરોબર છે, એનસીમાં કાયમ આવશે કે પુરુષાર્થ ઓછો છે, પુરુષાર્થ કરવો જોઈએ, એ બધી ભાવનાથી વાત છે. તો એને તો એનું ઘોલન આકાર કે શું વસ્તુ છે, પરિણામ ક્રમબદ્ધ થાય છે અનંતકાળના. મારે ક્યાંય કરવા પણ જરૂર નથી, મારા કર્યા વગર થાય છે, તો હું કરતા છું જ નહીં. તો કે હું માત્ર જ્ઞાતા છું. એટલે હું કોણ? તો કે હું જ્ઞાયક છું. એટલે એને છે ને જ્ઞાયકપણાનું રટન ને જ્ઞાયકપણાનું વિશેષતા કેમ દ્રઢ થાય, બસ એને કરવાનું છે. અને કે હું એ માર્ગે છું, બસ પછી જ્ઞાયકપણાનું રટન ને જ્ઞાયકપણા માર્ગે છું. સમ્યક દર્શન એનું ફળ છે. એ તો કોઈ એના કાળે એની મેળે આવશે. એ કઈ લાઈવ લવાય છે? સમ્યક દર્શન કઈ લાઈવ લવાય છે? લાઈવ લેવાય તો ભગવાન આગળ ગુરુદેવ રોજ જતા હતા હાથીને અંબાડી બેહીને મહાદેવમાં. લાઈવ લેવાતું તો ત્યાં તો આવ્યું નહીં સમ્યક દર્શન, અને એ ફટ કરીને આવી ગયું. એ આવી ગયું તો કઈ સમ્યક દર્શન લાવ્યા સમયસર વાંચીને જે અંદરમાં હું છે કે હું આવો જ્ઞાન હું છું, એમાં ફળ આવી ગયું, એનો કાળ પાક્યો. એટલે ઓલું પુરુષાર્થ વાળી વાત છે ને, એ બધી છે ને આપણે કીધું તમે સંતોષાઈ ન જવું, એ બધી વાત ભાવનાની હિસાબે અથવા એક સાવધાની હિસાબે બરોબર છે. એટલે એમાં શું છે કે સાવ એમ કે સંતોષાઈ જાય પછી કઈ પુરુષાર્થ ન કરે એટલે કે આનું જોડાણ જ ન કરે, એને માટે એ બધું કહેવાય. પણ બાકી ખરેખર તો એને એ મસ્તી આની જોવી જોઈએ. પુરુષાર્થ ઓછો થયો છે ને વધારે થયો છે, ક્યારે મને સમ્યક હું એમ કહું છું તું પરમાત્મા છે નક્કી કરે એમ કે, અને મને ક્યારે સમ્યક ગુરુદેવ ને સાહેબ કેટલી અદભુત વાત આપે કરી, હું તો પરમાત્મા થઈ ગયો, વાહ વાહ સાહેબ મને સમ્યક દર્શન ક્યારે થાય? એટલે પણ તું પરમાત્મા થઈ ગયો અને સમ્યક દર્શન ક્યારે થાય? અને તું તને અધૂરો માને છો કે પરમાત્મા માને છો? કઈ વિચાર તો કર, નક્કી તો કર. એમ આપણે એ વિચારવાનું છે કે એને મૂળ જે સ્વભાવ છે ને એના મહિમા પૂર્વક એની એને વિશેષતા પાસે એનું જ એને ગોલન મનનાદ્યું હોય. તો ગુરુદેવ એક બોલમાં છે કે છે ને એને વાત જ દ્રષ્ટિના વિષયની હોય, વાતચીતમાં દ્રષ્ટિની સાંભળવામાં દ્રષ્ટિનો વિષય હોય, અને વાંચવા કરવામાં પણ એને દ્રષ્ટિના વિષયનો પ્રિય હોય. એમાંથી જેને એને એટલો બધો ઓતપ્રોત થઈ જાય કે આ દ્રષ્ટિના વિષયની જ્યાં વાત આવે ને એ મહિમા વાળે એ જ એનું ગોલન હોય. એવું બધું આવે છે ગુરુદેવ એક બોલમાં. અચ્છા, એટલે કહેવાનો મતલબ છે કે હું તો આ કોલન ને એવું જોવે, અને એટલા માટે આ 73મી ગાથામાં બધા બોલી લીધા છે, એમાં ક્યાંય પર્યાય નથી લીધું કે તારી પર્યાય આવી હોવી જોઈએ અને તારે આવી સાવધાની રાખવી જોઈએ કે તારે પુરુષાર્થ કરવો જોઈએ, તારે સંતોષાય ન જવું જોઈએ, કોઈ વાત નથી લીધી. આવા શ્રાવકના આચાર હોવા જોઈએ સાથે કોઈ વાત નહીં. હું એક બસ ઓલું જે માને હું એક નાયક ભાવ છું. 198મી ગાથા સમયસરની હું એક નાયક છું. કર્મોતણા વિવિધ ઉદય વિપાક જીનવર વણેલા એ બધા પૂજગલો ભાવ છે. હું એક જ્ઞાયક ભાવ છે લીધું ને હું એક, હું કોણ? તો હું એક જ્ઞાયક ભાવ સખ્યમાં જ્ઞાયક શું પડ્યો એમ. અહીંયા 73 માસમાં જે તૈયાર શિષ્ય થઈ ગયો છે ને એના બાને આપણને એમ અત્યારે કહે છે કે તારે જો સમ્યક દર્શન કરવું હોય તો તારી આ પાત્રતા છે તો તું સમ્યક દર્શન ને પાત્ર છો. કઈ? તો કે તારા ચિંતનમાં બધું આ દ્રષ્ટિના વિષયનું, તો કે એક છું, શુદ્ધ છું, હું પરિપૂર્ણ છું. સ્વામી પરિપૂર્ણ નું જરાક લઈ લેવા થોડો ટાઈમ જોયો એટલે
કે પરિપૂર્ણમાં છે ને આમ આપણને લાગે એવું કે સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું આખાપણું હોવાથી હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું. તો આપણને અહીંયા શું એમ લાગે કે સામાન્ય વિશેષ શબ્દ આવ્યો ને એટલે જાણે બે અંશની વાત કરતા, એક ત્રિકાળી ભાગ અને વિશેષ કરતા પર્યાયવાળો પ્રગટ અંશ. તો એમ કરીને ઈ અહીંયા વાત જ નથી. ગુરુએ ખાસ ખુલાસો કર્યો કે અહીંયા જ્ઞાન દર્શનની વાત છે, અહીંયા ત્રિકાળીની ને પર્યાયની વાત જ નથી. અહીંયા એનું કાંડ છે. કાંડ ગુરુ એમ નથી બોલ્યા, પણ હું તમને કહું છું કે અહીંયા ઉપરમાં તો શુદ્ધની વ્યાખ્યા શું લીધી? નિર્મળ પરિણતિના પ્રક્રિયાથી પાર ઉતરેલો લીધો ને, એટલે સટકારકોથી પાર ઉતરેલો. એટલે અહીંયા પર્યાય તો કાઢી નાખી છે. તો અહીંયા પર્યાય વડે જો આખો હોય, કારણ કે શબ્દ શું છે? સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણ, એટલે કે આખાપણું હોવાથી. તો જો વિશેષ વડે આખાપણું લેવા ચાહીએ તો દ્રવ્ય અને પર્યાય પર્યાય ને તો એ કાઢી નાખી શુદ્ધમાં, કે હું શુદ્ધ કેમ છું? તો કે નિર્મળ પર્યાયથી ના સત્કારો કરી પણ પાર ઉતરેલું. એટલે કે એ શુદ્ધપણું જેનું છે એમાં એ શુદ્ધપણામાં એ પર્યાયની વાત આવતી જ નથી. ત્રિકાળી દ્રવ્ય અહીંયા બધું ત્રિકાળીથી જ વાત લીધી છે. એટલે અહીંયા છે ને પછી ગુરુદેવ પણ આમાં ખુલાસો કર્યો કે અહીંયા સામાન્ય અને વિશેષ શબ્દ લખો અને નીચેમાં હું જ્ઞાન દર્શન એમ લખું ને, તો જ્ઞાન પહેલા આવ્યું ને દર્શન પછી આવ્યો શબ્દ. એટલે ગુરુદેવે કીધું કે જો ઉપરમાં સામાન્ય છે, એટલે સામાન્ય એટલે દર્શન પહેલા આવવું જોઈએ અને વિશેષ એટલે જ્ઞાન પછી આવવું જોઈએ. તો બોલી એક લખવાની પદ્ધતિની સાથે સામાન્ય અને વિશેષ, એટલે સામાન્ય શબ્દ પહેલા લીધો ને વિશેષ પછી લીધો. ત્યારે હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું, એમાં દર્શન જ્ઞાન વડે એમ નથી લીધું જ્ઞાન દર્શન, કારણ કે એ પદ્ધતિ છે જ્ઞાન દર્શનની. એટલે ગુરુદેવ પાછો ખુલાસો કર્યો કે સામાન્ય વિશેષની મેળવણી કરી, એટલે અહીંયા ત્રિકાળી નથી એટલે ત્રિકાળી અને પર્યાય એ વાત નથી. અહીંયા એ જ્ઞાન દર્શન છે અહીંયા છે વસ્તુ સ્વભાવની વાત છે. તો વસ્તુ સ્વભાવ છે ને એ સ્વભાવથી સદાય પરિપૂર્ણ જોઈએ. સ્વભાવ જેને કહેવાય કે એમાં અધુરાશ ન હોય, ઓછપ ન હોય, અધુરાશ ઓછપ ન હોય કે વિપરીતતા ન હોય. એ વસ્તુ તો જેવી હોય ને એવું જ એનું સામર્થ્ય હોય. એટલે શું કે અહીંયા દર્શન જ્ઞાનથી આખાપણું લીધું ને તો એ સ્વભાવથી લીધું. એટલે શું કે એનો અર્થ કે હું નિગોદમાં હતો ને ત્યારે પણ મારું જ્ઞાન જે ઉપયોગ વાળું છે ને એ તો હાવ અક્ષર નાનકમાં ભાગ્યા હતું. છતાં પણ ત્યાં પણ હું જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ હતો. એ તો હું ની વાત છે ને, તો કે હું તો કે મારો સ્વભાવ શું છે? વસ્તુ સ્વભાવ તો કઈ તો જ્ઞાન દર્શનથી આખાપણું પરિપૂર્ણપણું છે. અને અહીંયા આપણે વિચારવાનું છે પાછું, અહીંયા જ્ઞાન દર્શનનો મહિમા નથી બતાવવો. અહીંયા તો હું પણ આનો કે જ્ઞાન દર્શન વડે હું પરિપૂર્ણ છું. જ્ઞાન દર્શન તો પરિપૂર્ણ છે, તો આખાપણું છે તો કીધું એનું, પણ એ આખાપણાનું લક્ષ નથી કરતો, જ્ઞાન દર્શન નું લક્ષ નથી કર્યો. એ જ્ઞાન દર્શન વડે એટલે કે ગુણ વડે ગુણી, એટલે એ જ્ઞાન દર્શન વડે પોતાનો સ્વભાવ ન કહું હું પરિપૂર્ણ, એટલે પોતે પરિપૂર્ણ છે એનો નિર્ણય કરે છે. અહીંયા જે નિર્ણય કરે છે ને એમાં હું પરિપૂર્ણ, હું જ્ઞાન દર્શન પરિપૂર્ણ છે એમ નહીં. એ પરિપૂર્ણતા ને જ્ઞાન દર્શન જે સ્વભાવ છે એ આખો છે, એટલે કે એ પરિપૂર્ણ છે. પણ એના વડે કોણ પરિપૂર્ણ છે? તો કે એના વડે હું પરિપૂર્ણ છું. એટલે અહીંયા પણ ચોથા બોલમાં પણ એને હું પણ આ ઉપર વજન છે. ઓળો વજન જ્ઞાન દર્શન ના ભેદ ઉપર કે એની પરિપૂર્ણતા ઉપર લક્ષ નથી, હું પણ આ ઉપર લક્ષ છે. આવું હું વિચારું છું એ કહું છું તમને. અચ્છા, બીજું શું છે કે પરિપૂર્ણતાનો જ્યાં સુધી વિચાર જ્ઞાનમાં પરિપૂર્ણતાનો સ્વીકાર નહીં આવે ને ત્યાં સુધી શું થશે ખબર? એ પોતાને અકર્તા માની જ નહીં શકે. કારણ કે જ્યાં સુધી હું અપરિપૂર્ણ રહ્યું, પરિપૂર્ણતાનો સ્વીકાર નથી આવતો, ત્યાં સુધી શું થવાનું? તો કે ત્યાં સુધી એને કાંઈક અધૂરું છે એવું લાગવાનું, અને અધૂરું છે ને એટલે એને પૂરું કરવાનું રહેશે. એટલે પૂરું કરવું એટલે કરવા પણ રહ્યું, એટલે કે એને કરતાપણું પીવું રહેશે. અકર્તાપણું આવશે જ નહીં. તો કે અકર્તાપણા માટે શું? તો કે હું પરિપૂર્ણ છું. એ હું પરિપૂર્ણ છું એવું વિચાર જ્ઞાનમાં પણ એને નિર્ણય ને સ્વીકૃતિ આવશે ને ત્યારે વિચાર જ્ઞાનમાં અકર્તા થાય. તો હું અકર્તા છું એવું અકર્તા માને છે એ તો ઠીક છે, પણ મૂળ ખરેખર એને બેસે છે ક્યારે? ભલે હજી ભાવભાષણ તો સમીકરણ થાય ત્યારે, પણ એને યથાર્થ નિર્ણય જેને કહેવાય ને એ નિર્ણય ક્યારે બેસે છે? તો કે એને પરિપૂર્ણતા ભાષે ને કે હું તો પરિપૂર્ણ છું. એટલે નિગોદમાં પણ મારે
જ્ઞાન દર્શન સ્વભાવ જે છે એ પરિપૂર્ણ હતો. અને મોક્ષ થશે ને ત્યારે કે એમાં વૃદ્ધિ નથી થવાની. આખા લોકાલોકને જાણતું જ્ઞાન પ્રગટે તો એમાં કઈ વૃદ્ધિ નથી થવાની. અને ગુરુદેવમાં બીજી રીતે કહેતા હતા, એ વાત તો બરોબર છે કે કેવળ જ્ઞાન થાય તો જ્ઞાનમાંથી થાય ને. તો ગુરુદેવ કહેતા કે આખા લોકાલોકને જાણવાનું થાય તો કઈ જ્ઞાનમાં ઓછું થઈ જતું છે, જ્ઞાન દર્શનમાં એવું નથી. કારણ કે અહીંયા ખૂબ પ્રગટ થઈ ગયું ને તો અહીંયા ઓછું થઈ જાય. તો જેમાં પેલો પાવર હાઉસમાં કેપેસિટી હોય અમુક કિલોવોટની, એની ખૂબ વપરાશ થઈ જાય તો એ કેપેસિટી સ્ટોરેજ હોય એ ઘટી જાય. તો કે એવું નથી. કેવળ જ્ઞાન થયું એટલે જ્ઞાન દર્શનમાં કઈ હીણું થઈ ગયું અને નિગોદના જીવને કઈ પ્રગટ પણ જ નથી. એટલે 0 નો લેમ્પ જ છે. તો સ્ટોરેજ ફૂલ રહ્યો ઇલેક્ટ્રિસિટીનો, એવું નથી કે ત્યાં કાંઈ નથી એટલે સ્ટોરેજ વધી ગયો કે જ્ઞાન દર્શન પરિપૂર્ણ ત્યારે થઈ ગયું ને અહીંયા મોક્ષ ત્યારે ઘટી ગયું. એવું નથી. જ્ઞાન દર્શન પરિપૂર્ણ સદાયને માટે છે આખે. કારણ કે વસ્તુ સ્વભાવ છે એટલે વસ્તુ સ્વભાવ તેની હંમેશા પરિપૂર્ણ હોય અને ત્રણેય કાળ પરિપૂર્ણ. વસ્તુ સ્વભાવ જ એને કહેવાય. એ ખાસ એટલે શબ્દ મૂક્યો છે વસ્તુ સ્વભાવથી જ. એટલે વસ્તુ સ્વભાવથી જ એને કે નિગોદમાં હો કે મોક્ષમાં હો, હું તો જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છું. અને એ જ્ઞાન દર્શનની પરિપૂર્ણતા વડે હું પરિપૂર્ણ છું. કારણ કે એ મુખ્ય ગુણ છે ને, આ જ્ઞાન દર્શન છે ને એ મુખ્ય ગુણ લેવાય છે ને. ઓલા બધા સામાન્ય ગુણમાં છે. સામાન્ય ગુણ એટલે જ્ઞાન દર્શન છે ને એ એક છાણવા વાળો છે ને. બીજા કોઈ અહીંયા દર્શન એટલે બોલો દર્શન છે, કેવળ દર્શન વાળો. એટલે અહીંયા દર્શન એટલે શ્રદ્ધાગુણની વાત નથી. એટલે હા, એટલે જ્ઞાન દર્શન એ છે ને જાણવા વાળો ગુણ છે ને એ વિશેષ ગુણ ગણાય છે. અનંતતા ગુણમાં આ જ્ઞાન દર્શન વિશેષ ગુણ એટલે એનાથી લીધો કે હું કેવો છું. તો કે એ જે જાણવા વાળો જેના માંથી પરિણામ થયું એટલે ભલે એ ગુણ પોતે નથી જાણતું પણ એ જેનામાં સામર્થ્ય છે ને જાણવા વાળાનું શક્તિ અપેક્ષા એ જ્ઞાન આખે આખો ભરેલો છે મારા સ્વભાવમાં. એના વડે તો કે એના વડે હું પરિપૂર્ણ છું. હું તો આખે પરિપૂર્ણ છે જ પણ એના લઈને હું પરિપૂર્ણ છું. એ મને હું કેવો છું એનો નિર્ણય કરે છે ચોથા બોલમાં. એવું મને બરાબર આમ ઠીક બોલો. હવે આગળ તો તમારો ટાઈમ સારું કહો કે જ્ઞાન દર્શન પરિપૂર્ણ છે પણ એના વડે હું પરિપૂર્ણ છું. હા, એને નહીં તો જ્ઞાન દર્શન ઉપર લક્ષ જાય છે કે જ્ઞાન દર્શન પરિપૂર્ણ જ્ઞાન વર્ધી. એ તો એ તો અસુપર વહી ગયું એને લક્ષ. એ ગુણ વડે ગુણી એનું અને એનું મંથન છે. હું પણ આનું કરે હું કેવો છું એનો નિર્ણય કરે છે ને એ બધામાં. એટલે એ જ્ઞાન દર્શન ની પરિપૂર્ણતા હું પરિપૂર્ણ છું એટલે એ પોતાનું લક્ષ કરે છે. બરાબર. એની ચોથા બોલમાં પછી હવે બુધવારે ને બુધવારે હા બુધવારે મળશું. હા બુધવારે મળશું. ભાનુબેન નો કઈ પ્રશ્ન છે? તમારો આ પ્રશ્ન હતો એટલે મેં આ લીધું છે હારો લઈ લીધું. જ્ઞાન દર્શન તમે સામાન્ય વિશેષ નું પૂછ્યું હતું ને. ના સરસ. અને જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ તો પછી બીજા ગુણોથી અપરિપૂર્ણ છું એટલે કે હું પરિપૂર્ણ છું એટલે બધી વાતે. હા, આખે આખો છું. આખાપણું ખાસમાં મૂકી પડ્યું. આખાપણું આખાપણું છે, અધુરાશ છે જ નહીં. અધુરાશ માણસો ને તો કોઈ દી કરતા પણ છૂટશે જ નહીં. કરવાપણું જ રહેશે. અધુરા માણસ ને હંમેશા કરવાપણું હોય. પરિપૂર્ણ છું, કૃતકૃત્ય છું એમ. હા, કૃત્ય પરિપૂર્ણ. સોગાનજીમાં તો આવે જ છે કૃત્ય પરિપૂર્ણ છું. એટલે कुछ करने की भी जरूरत नहीं, कुछ कर सकता नहीं और कुछ करने का सामर्थ्य भी नहीं. એને તો 3 બોલ દીધા છે સોગાનીજીએ. ફરી એના કરવા બાબતમાં સમ્યક દર્શન લો કે ગમે નિર્મળ પર્યાય તો કે કુછ કરને કી પેલા તો જરૂર નથી. હું કામ કરવાની? તો એના ચોકાળે એનું પરિણામ તો છે જ સમયે. એટલે એને કરવા પણ ક્યાં છે? એને તારા કરવાની જરૂર ક્યાં છે? એટલે આ છે ને ભાઈ મંથન કરે તો બધો માલ તૈયાર છે. તો ઠીક છે. મારે છે ને 3-4 પ્રોજેક્ટ હતા, પર્સનલ પ્રોજેક્ટ હતા, એ હમણાં બધા પૂરા. એટલે મને પણ હું કૃતકૃત્ય લાગુ છું. પેલા બહુ બાકી છે, આ બાકી છે, ઓલું બાકી છે, આ બાકી છે, એમ બધું હતું. હમણાં બધું પતી ગયું. બસ કૃતકૃત્ય થાય ને બધા વિકલ્પો છૂટી જાય ને એને નિર્વિકલ્પ થઈ જાય. એ સંબંધી તો નિર્વિકલ્પ થાય જ કે નહીં. સ્વભાવ સંબંધી નિર્વિકલ્પ. એટલે જે કાર્યનું તમને એમ લાગે કે આ મારે હજી પ્રવચન નું આ વેરીફાઈ કરવાનું બાકી છે, તમે જે કઈ કરતા હો તો હજી બાકી તો એ સંબંધીના વિચારો આવશે, વિકલ્પ આવશે.
એ કાર્ય પૂરું થઈ ગયું, આ પ્રવચન મારે પૂરું થઈ ગયું, પ્રેસમાં છપાઈ ગયું, કામ પૂરું થઈ ગયું, તો પછી તમને એ સંબંધી નિરીક્ષણ નહીં, એ સંબંધી પૂછતા તો નિરીક્ષણ થયા ને. પણ જીતુભાઈ પછી પ્રોબ્લેમ શું થાય છે, હજી કૃતકૃત્ય પણ આવ્યું એટલે પછી ભાનુભાઈ નો ઓર્ડર આવી જાય છે કે ભાઈ આ કરવાનું છે, ઓલું કરવાનું છે, ઓલું કરવાનું છે. હવે નેક્સ્ટ પ્રવચન ફ્રાઈડે અમે ચેક કરીને મોકલીએ છીએ રજનીભાઈ, એટલે પાછું તમારું ચેક કરવાનું બાકી શરૂ થશે. અમારું થઈ ગયું છે આમ તો. ઓકે ફ્રાઈડે અમે એટલે નિરીક્ષણ થવાનું છે, બીજી વાત નથી. આપડે પાછું રેકોર્ડિંગ ચાલુ છે ને. ચાલો ઠીક છે, ચાલો ઓકે ચાલો ભાનુભાઈ. હા ચાલો, જય